તો વડોદરામાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અનેક નીચાણવાળા રોડ રસ્તા પર પાણી જ પાણી। અકોટા ગાજરાવાડી વાઘોડિયા રોડ પર પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સાથે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ છતી થઈ છે। વરસાદ છે તે વરસી રહ્યો છે। ધીમી ધારે વરસાદ છે તે હજુ પણ વરસવાનું યથાવત છે। સામાન્ય વરસાદની અંદર જ વડોદરા મહાનગરપાલિકા છે તેની પોલ અહીંયા છતી થઈ છે અને જે રીતે જે રોડ રસ્તા છે ત્યાં પણ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે અકોટા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાંથી અટલ બ્રિજથી અંદર આવવાનો આ જે મુખ્ય રસ્તો છે અને આ રસ્તા ઉપર હાલ પણ પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। જોકે જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ તે રીતે નથી થયો અને તેના જ કારણે વડોદરા મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ અહીંયા છતી થઈ છે। અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે, કારણ કે આ રોડ પર ભરાયેલા જે પાણી છે તેનાથી અહીંયા પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। જે રીતે અવારનવાર આ પ્રકારની સમસ્યા છે તે સર્જાતી હોય છે, પરંતુ સામાન્ય વરસાદની અંદર જ્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે ત્યારે ચોક્કસથી તંત્ર સામે અહીંયા સવાલ ઊભા થાય છે અને જે રીતે સામાન્ય વરસાદની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે અને તેને લઈને વડોદરા મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનના જે દાવા છે તેની અહીંયા પોલ છે તે છતી થઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અકોટા વાઘોડિયા તેમજ શહેરના અલગ અલગ એવા જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જોકે વડોદરા શહેરની અંદર સામાન્ય વરસાદ વરસ્યો અને સામાન્ય વરસાદની અંદર જ આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। જોકે હાલ તો વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ આખા શહેરની અંદર વાત કરવામાં આવે તો સમગ્ર વિસ્તારની અંદર હાલ છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને તેની અંદર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા ચોક્કસથી તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રી મોન્સૂનની કામગીરીને નિષ્ફળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।